ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ 100 વર્ષ જૂની કંપની, તો તમે કોઈ એવા 3-4 બિઝનેસ લેસન્સ પર્ટિક્યુલરલી શેર કરી શકો? બહુ જ કિંમતી વસ્તુ હોવાના કારણે આ ધંધો સમનથી ચાલે છે, ઓળખાણથી ચાલે છે. પછી બીજો મહત્ત્વનો પાસો એવો છે કે તમે કસ્ટમરના પૈસાની કિંમત કરો, એનું મહત્ત્વ સમજો. એક મા બાપ 10-20 વર્ષ પૈસા ભેગા કરીને છોકરીના લગ્નના દાગીના લેવા આવે છે, ભેગા કરીને, તો એનું મહત્ત્વ સમજો. એટલે એને ક્વોલિટી સારામાં સારી આપવી જોઈએ, કસ્ટમરને સારામાં સારી સર્વિસ આપવી જોઈએ, આફ્ટર સેલ સર્વિસ. ઘણા દુકાનદારો શું કરે છે, વેચતી વખતે સારું બોલે છે, જ્યારે બદલવા આવે તો દુકાનદારનું મોઢું ચડી જાય. અને જ્વેલરી ધંધો માઉથ પબ્લિસિટીથી ચાલે છે. અમારો આ નિયમ છે, 50 નિયમોમાં બેસીને તમે ધંધો કરવા જાઓ ને તો ના ચાલે. તમારે કસ્ટમરને અનુરૂપ થઈને ધંધો કરવો પડે છે. નિયમ સિસ્ટમ એક આમ ચોરસ કરીને બહાર નથી જતા તો એ દુકાન ઓછી ચાલે.